શિવજીભાઈ નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર જી, કાલે શિવજીભાઈ એક ખેડૂત પુત્ર કહી શકાય, એમને અત્યારે ઉપવાસ ઉપર ઉતર્યા છે, જળનો પણ ત્યાગ કર્યો છે. જી ઓમ હર્ષ સંઘવી કહેતા હોય છે ચમરબંધીને છોડવામાં નહીં આવે. જી હવે આ ખેડૂતનો દીકરો જે આખો દિવસ મહેનત મજદૂરી કરી અત્યારે ખેડૂતો પોતાનું ભરણ પોષણ કરતા હોય છે, તો આ વ્યાખ્યાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ખાલી મોટા મોટા જે નેતા હોય એના માઇક, એના હાથ સ્ટેજ ઉપર માઇક આવી જાય એટલે જે મજા આવે એમ બોલવામાં એ લોકોને રસ હોય છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે દુઃખદ ઘટના છે ને નીરોભાઈ, દુઃખદ ઘટના છે. ખેડૂતો સાથેનો જે વ્યવહાર થઈ રહ્યો છે એ મને એમ લાગે છે મારી આંખમાંથી આંસુ આવે છે. નેતાઓને હું તો હવે એમ કહેવા માંગુ છું કે તમને ભગવાન છે ને માફ નહીં કરે. આજે તમે જે કરી રહ્યા છો કૃત્ય, એ કૃત્ય છે ને તમે કદાચ કુદરતની ઘરે ધેર હશે, કંધેર નહીં હોય. નીરોભાઈ આજે હું તમે એને એમ કહેવા માંગુ છું, અમારી માં લૂંટાઈ રહી છે. માં, અમારી માં ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. મેં કાલે વિડીયોની અંદર ફોટા જોયા, જમીન અમારી માં ને ચીરી ગયા છે. અમારા બેન દીકરી ખેતરમાં રોઈ રહી છે. પરમ દિવસે બેનની ધરપકડ થઈ, એ બેન હજી સુધી હોશમાં નથી આવી. એટલે હું નેતાઓને હજી કઉ છું, કચ્છના નેતાઓને, કે ભગવાન તમને માફ નહીં કરે. ભગવાન છે ને ભગવાનની ઘરે ધેર છે. અને હું તો એમ કઉ છું, અમારા કિસાનો સાથે, અમારી બેન દીકરી સાથે આવો વ્યવહાર કરે છે. અમને ગોળી મારી દો, અમે મરવા માટે હવે તૈયાર છીએ. અમને તમે આવી રીતે ડરાવી નહીં શકો, અમારા કિસાન ભાઈ બહેનોને. અને કાલે ભૂદેવ સાથે જે બનાવ બન્યો છે, આજે એનો ગુનો શું છે, એનો હક માંગે છે. એક મહારાજના દીકરાને તમે જનોય તોડી નાખો. તમે ધર્મની નામે વાતો કરો છો. મહારાજના દીકરાની તમે જનોય તોડી નાખો, તમે એને આડીસર લઈ જાઓ એવી ધમકી આપવામાં આવે કે મહારાજ સામે અલગથી પગલા લેવામાં આવશે. પાછો સાંજે તમે એમને પીઆઈ ને કહું છું કે તમે ધરપકડ કરો છો, એવો ગુનો શું છે? એની જમીન ઉપર, એની મા ઉપર. અમારી મા અત્યારે છીનવાઈ રહી છે, ત્યારે એની માને બચાવવા માટે એ છે ને નીરોભાઈ બચાવવા માટે બેઠા હતા. એવું કોઈ કૃત્ય આતંકવાદી લોકો નથી. ખેડૂતો આજે લગભગ 72 દિવસ થયા લડી રહ્યો છે, છતાંય નેતાઓને ને સરકારને ચમરબંધીને છોડવાની આ દારૂબંધ તમારાથી નથી થતો. નમાલા નેતાઓને કહું છું. અને તમે અમારી મા સાથે ચેડા કરો છો. તમારાથી ડ્રગ્સ બંધ નથી થતો, એના સામે તમારાથી કહે તો તમારા ઘરે સમય નથી. અમારા ખેડૂતોને ધરપકડ કરવા માટે તમારા ઘરે 400-500 પોલીસ છે, 4 પીઆઈ છે, ડીવાયએસપી છે. એટલે આપણા માધ્યમથી હું તો કલેક્ટરને કહું છું, કલેક્ટરને, કે તમારે સાહેબ આજે કરી રહ્યા છો એ તમારા માટે સારી બાબત નથી. તમારી જવાબદારી છે, તમે જવાબદારી માટે ખેડૂતો સાથે છે, ખેડૂતોને છે ને લૂંટાઈ રહ્યો છે, ચીરાણો થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ છે નીરોભાઈ. એટલે કાલે અમારા કોઈક માણસને કઈક થઈ જશે અને એ કરવા શું માંગે છે, હું આપણા માધ્યમથી કહું છું, અમે ધારીએ ને તો એવું નમાલું અમારું સંગઠન નથી કાલે 10-20 હજાર લોકો અમે ભેગા કરી શકીએ એમ થઈએ. પણ મને શંકા છે પૂરેપૂરી, અદાણી સાથે ભેગા ગુંડાઓ રાખે છે. એને હળદર વાળીને બોટાદ વાળી કરવી છે. પણ અમારા એક ખેડૂતને અમે ફસાવા નથી માંગતા. અમે અમારા ખેડૂત ફસાય નહીં એની અમે તકેદારી રાખી છે. કાલે 20,000 10,000 નો ઘેરો ઘાલવો તો અમે ઘાલી શકીએ છીએ, પણ અમે કાયદોની વ્યવસ્થા બગાડવા નથી માંગતા. અમે હજી એ કહીએ છીએ કે અમારા ખેડૂતો સાથે તમે આવો નાટક કરવાનું બધું બંધ કરો. અમારી મા જઈ રહી છે, અત્યારે જમીનને ચૂથી નાખી છે. ખરેખર નીરોભાઈ, હું જાઉં તો મને ખરેખર છેલ્લે કમકમાટી આવે છે અંદર. ખરેખર હવે કમકમાટી આવે છે, સહન નથી થતું. એટલી બધી પરિસ્થિતિ, આને સમજી લેજો કે શું કેવા આને એમ. એનામાં જરાક પણ માનવતા જેવી કોઈ ચીજ બચી હોય, જરાક કોઈ શરમ જેવી ચીજ બચી હોય. ખેડૂતો સામે જોવાનો સમય પાકી ગયો છે. ખેડૂતોએ તમને મત આપીને ગાંધીનગરની સીટમાં બેસાડ્યા છે. એ જ આ ભારતીય કિસાન સંઘ છે, તમને બેસાડ્યું છે ને, એટલા માટે બેસાડ્યું હતું તમને. અમે હવે અમારા લોકોને અમે શહીદ કરવા, ખેડૂતો એક પણ શહીદ થાય અમને પોસાય જ નથી. અને આજે મહારાજનો દીકરો કાલથી અનશન ઉપર બેઠો છે, પાણી પણ નથી પીધું, કોઈના પેટમાં પાણી નથી હલતું. હું અત્યારે જાઉં છું ત્યાં સામે ક્યારે પહોંચું છું. તો આમાં શિવજીભાઈ, હવે આ કાલનું કાંઈ પાણી નથી પીધું, અનશન ઉપર બેઠા છે, આમાં ન કરે ભગવાન ને કાંઈ અણબનાવ બની જશે તો એનો જવાબદાર પછી કોણ રહેશે? આમાં એનો જવાબદાર સામખિયારી પોલીસ સ્ટેશન હશે, એસપી હશે, કલેક્ટર હશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના જવાબદાર હશે. એમને ખરેખર ટાર્ગેટ બનાવવામાં આવે છે મહારાજને. મેં જેનો આખો તપાસ કર્યો, જેમ સંગઠનને ટાર્ગેટ બનાવવામાં આવે છે, એમને એવું આગળ ખબર છે કે 2-5 હજાર લોકો ભેગા કરીએ તો અમે હળદરવારી કરી અને એના ગુંડાઓ રાખે છે સાથે. સાઈડમાં પવન ચક્કી જોયેલી ઘટના કહું છું, કિસાનોએ મને ફરિયાદ કરેલી કે શિવજીભાઈ પવન ચક્કી બાજુમાં બેસીને દારૂ પીતા હતા. એ પોલીસને નથી દેખાતું.
આ કંપનીની દાદા કંપનીની છે ને મને એમ લાગે છે કંપની સાથે થઈ ગયા છે. જી કંપની સાથે હરિહર કરી લીધું છે. તો કંપની શિવજીભાઈ- સરકાર ચલાવતી હોય. આ સાબિત શું કરવા માંગે છે? ઓમ એક બાજુ મોટા મોટા સ્ટેજ ઉપર માઇક હાથમાં લઈને ચબરબંધીની ને કોઈ લુખ્ખા ને મૂકવામાં ની આવે ને બધી વાત કરવામાં આવતી હોય છે, ને એક બાજુ ખેડૂતને અત્યારે આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો સાબિત શું કરવા માંગે છે અને આગળનો સ્ટેપ ભારતીય કિસાન સંઘનો શું રહેશે આ બધા વિષયને લઈને? જો પેલો તો ઈ સાબિત ચમરબંધીને છોડવામાં નહીં આવે એની વાત કરે છે. પેલા તો ચમરબંધીને પકડવા તો જોઈએ ને. જી ગુંડાઓ રાજ થઈ ગયું છે. ગુંડાઓ રાજ એમ કહું તો કહી શકાય. જી સારા ખેડૂતો ખેતી અને અમારી રણનીતિ જે છે આગામી દિવસોમાં અમારી રણનીતિ પહેલી રણનીતિ તો એ છે. હું આજે આપણા માધ્યમથી સ્પષ્ટ કહું છું કચ્છના નેતાઓને, જી એક પણ ગામમાં અમે કાર્યક્રમ નહીં થવા દઈએ તમારો. તમને ગામમાં નહીં ઘૂસવા દઈએ. તમે કદાચ અહીંયા પોલીસનું બળ બતાવી શકશો અમને, જી પણ અમારા ગામમાં અમે છે ને ખેડૂતો હવે ઘૂસવા નહીં દે એવી એક પહેલી રણનીતિ છે. બીજી રણનીતિ અમે 2-3 દિવસમાં જ બદલાવીએ છીએ. કદાચ કલેક્ટર સામે પણ અમે ધરણા ઉપર બેસીએ એવી શક્યતા છે. જી બેઠક 1-2 દિવસમાં જ અમારી રથયાત્રા પણ અત્યારે ચાલી રહી છે. રથયાત્રામાં જે ખરેખર તો લોકો ઉમટે છે. જી. કાલનું જે સભાઓ થયો મુન્દ્રામાં ખરેખર લોકો થાકી ગયા છે. એને કાલે હું સાંજે છેલ્લે વાઘોરા સભા લેવા ગયો ત્યારે કેટલીક બહેનોએ ફરિયાદ કીધું કે શિવજીભાઈ હવે છે ને અમે તમારે જે કરવું પડે એ કરીએ, અમે તમારી સાથે જઈએ, પણ હવે છે ને ખેતી બચી શકે એમ નથી. જી એટલે રથયાત્રા ચાલી રહી છે. એટલે મુન્દ્રાની રથયાત્રા 2-3 દિવસ પૂરી થશે. પછી એના પછીની નખત્રાણાની બાકી છે. એના પછી અમે રણનીતિ બદલાવીને કદાચ કલેક્ટર સામે અમે અમારા કિસાનને ખોવા નથી માંગતા. જી અમને એક ભય છે કે અહીંયા કદાચ ભેગા કરી અને કોઈક કંઈક ચારી ચુગલી કરે ને અમારે એને ઈ કરવું જ છે. જી આ સરકારની રણનીતિ રહી છે. અમને ટાર્ગેટ બનાવે એનો વાંધો નથી. હું તો એમ કહું છું અમને તો પહેલી ગોલી મારી દે. અમે આ કિસાનો માટે, આ ભારતમાં માટે, ભારતી માટે અમે છે ને શહીદ થવા માટે તૈયાર છીએ. પણ અમારા કિસાનોને ગરીબને અમારી મા બેન સાથે જે વ્યવહાર કરે છે એ ન કરે. જરૂર પડે તો અમને ગોલી મારી દે, વાંધો નથી. જી અમે એનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારી જવાબદારી છે. જી અમારી જવાબદારીમાં અમે છટકવા નથી માંગતા અને અમે એમને નુકસાની થશે નહીં અમે સહન કરી શકશું એમ નથી. જી. સરકારને એમ લાગતું હોય કે આ લોકોને તકલીફ અમારાથી હોય ને તો અમને ગોળી મારી દો. અમારા કિસાન ભાઈ બહેનોને હેરાન ન કરો. જી બેનની વાત કરતો તો 2 દી પહેલા બેને હજી ઘરે બોલતા નથી. એની પણ હું આજે વાંઢિયા મુલાકાતે જવાનો છું. એટલે આવી જ એક પરિસ્થિતિ છે. ન મારવાની જગ્યાએ મારે છે. તમારામાં જરાક પણ શરમ બચી વિરોધ એનો શેનો વિરોધ છે? જી વિરોધ તો એની જમીન હરણ થઈ રહી છે એનો વળતર માંગે છે. બીજું માંગે છે તો માંગે શું છે? જી શિવજીભાઈ, અંતિમ પ્રશ્ન બાજુ જઈશું. આજે ખેડૂતનો દીકરો જે આખા જગતને જે ખવડાવે એ આજે અનશન ઉપર છે, એને જળનો ત્યાગ કર્યો છે. અને બીજો સાથે એ પણ મુદ્દો લઈ લઈશ. આજે કચ્છના 6 ધારાસભ્યો, એક સાંસદ, એમાં પણ હમણાં એક કચ્છના મંત્રી બન્યા છે. તો હવે ખરેખર કચ્છના ખેડૂતોનું કાંઈ આગળ ઉપરના લેવલે કાંઈ હાલતું નથી કે પછી આપણે જે પસંદગી કરી છે એ ક્યાંક ને ક્યાંક ખોટી થઈ ગઈ છે પસંદગી? જો કચ્છના નેતાઓને તમે જે વાત કરી, નેતાઓનું મને લાગે કે ઉપજતું નથી. ઉપજતું હોય તો એનામાં અંદરથી કંઈક મેલાઈ છે. હું તો હજી આપના માધ્યમથી કહું છું તમારે ઉપજતું હોય તો આને પોલીસ પ્રોટેક્શન ના આપો. અને કાં તો સરકાર જ અદાણી ચલાવે છે. એક નેતાનું કોઈ એમ કે અમારું એસપી નથી માનતા, અમારું કલેક્ટર નથી માનતા. જી આવી વાતો જે કરે છે અને એક ભાગલા પાડવાની વાત કરે છે. ખેડૂતો ખોટું માગે છે. ખેડૂતો બેસો અમારી સાથે. શું માગે છે ખેડૂતો કાંઈ નથી માંગતા. ખાલી 2,40,000 રૂપિયામાં તમારે જમીન અમારી એકર જટી લેવી છે એમ તો ખેડૂતો નહીં દે. જી એનો રોજીરોટીનો સવાલ છે. જી એટલે એ રીતે તમે નહીં દે. અત્યારે પાક કોઈ પંચનામું નહીં, કોઈ વાત નહીં, ચીત નહીં. 1 રૂપિયો આપ્યા વગર સીધા મશીન નાખી દેવા. તો લોકશાહી તો છે જ, લોકશાહી ખતમ થઈ ગઈ. 2 દી પહેલા મેં ધાંગધ્રામાં 2 દી પહેલા જોયું, મનાઈ હુકમ હતો છતાં કામ ચાલુ કરી દીધું. જી એટલે મને લાગે કોર્ટની આ કંપની અદાણીને બધું સરકારે આપી દીધું હોય. હજી અદાણીની નજર આ દેશને લૂંટવા તરફ છે. એટલે હું તો સરકારને કહું છું આ લોકશાહી માટે સારી બાબત નથી, મા ભારતી માટે સારી બાબત નથી. હજી સમજી જાય. હા, મુદ્દો લઈ લેજો ભેગો. જે ખેડૂતનો દીકરો અત્યારે ભૂખ્યો છે, જે આખા જગતને ખવડાવતો હોય, એ અત્યારે ભૂખ્યો છે. તમને અંદરથી કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખરેખર હું તો એક દુઃખી છું આજ. ખરેખર નીરોભાઈ, કાલ સાંજથી હું ખૂબ દુઃખી છું. જી હું સાંજે મુન્દ્રા હતો. રાતે મને એને રાહ પાડી. મેં કીધું કે આ તાનાશાહી સરકાર છે, આના સામે અનશન ન કરાય. મેં સમજાવવાની પણ કોશિશ કરી છે. જી અમારા કિસાન સંઘના બધા હોદ્દેદારોએ સમજાવવાની કોશિશ કરી, મેં પણ કરી છે. હું અત્યારે પાછો પર જાઉં છું ત્યાં. જી અને કહું છું એને કે તું ભાઈ આ તો તાનાશાહી છે. આ
છે ને લડવું પડશે આના માટે. આપણે જીવ મહારાજનો દીકરો છે, ખેડૂતનો દીકરો છે. મને ખૂબ દુઃખી છું હું. દુઃખી નહીં, હું એને કયા શબ્દમાં એને વર્ણવી નથી શકતો, એટલું મને આજ દુઃખ છે કે આવી બાબતમાં જો ખેડૂતોને તમે હજી એની કોઈ પૂછા કરવા નથી ગયું. ખોટી મોટી દુઃખની ઘટના તો એ છે જી કે કાલથી માણસે પાણી નથી પીતું, જી એનું તમે જનોય તોડી નાખો છો, સાંજે એને મૂકવા નથી જતો. કાલે તો કોઈ તમારા કિસાનોને ક્યાંક સમજી લો કોઈ રણમાં મૂકી આવશે તો એની હાલત શું થશે? જી એટલે પોલીસનું જે વલણ છે એ બિલકુલ બરાબર નથી. અદાણી સાથે આખું મિલી ભગત છે. જી અદાણી કરે તો હું તો એમ કઉ છું નેતાઓ અને પોલીસે પેકેજ લીધું છે. જી આ પેકેજ નું મને એમ લાગે છે કે તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય આ બધું એનું આખું પેકેજ અદાણી કરે લઈ લીધું હોય જી એવું મને લાગે છે. એટલે ખેડૂતો પર દમન થઈ છું, ખૂબ દુઃખી છું. હું અત્યારે ત્યાં જાઉં છું, એમને અનશન કહું છું ન કરે એવી હું વિનંતી કરું છું. પણ એ એક જ જીદ પકડી છે કે ભાઈ મારો હવે જીવ જાય તો ભલે જાય શિવજીભાઈ, પણ મને ટાર્ગેટ બનાવે છે, હું જીવી શકું એમ નથી, એવી મને ફોન દ્વારા વાતચીત મારી થઈ છે. હું અત્યારે ત્યાં રૂબરૂ જઈને એને સમજાવવાની કોશિશ કરું છું. જી આભાર શિવજીભાઈ, આપ જોડાયા એ બદલ. ઓકે, થેન્ક યુ ભાઈ, નીરુભાઈ, થેન્ક યુ.